તો જો ગાઈસ અત્યારે વાગ્યા છે 10 અને આજનો વિડીયો એટલે કે આજનો વ્લોગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ। તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં। તો સ્વાગત છે તમને અમારા નવા વ્લોગમાં। જો અમારો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। જય માતાજી અને સપોર્ટ કરજો। જય માતાજી। તો ભાઈ બોલીને વિચારી દીધો આનું ટવેરું બોલી જાય નાખવા। તો જો ગાઈસ સવારનો માહોલ અમારા ખેતરનો। હું તો નેદવા આવી ગયો છું। જો નેદવાનું ચાલુ કરી દઉં આમાં। જો પેટ્રોલ ને જમી ત્યાં જાય પી રમા પી દઈ જાઉં। નહીં ના ખાઈ લઉં થોડું। હા તો પેલા લે અમે મન નતા 15 તારીખ 15 તારીખે જવાનું। ઓ જનસમાર અપ તો 15 તારીખે ને શનિવારે એટલે આપણે જવાનું। ટાઈમ 11 વાગે સવારે 11 વાગે જવાનું। આપણે વહેલા જઈશું થોડાક 10 વાગે। માર તો 15 તારીખે જો ગાઈસ અહીંયામાં લગનમાં જવાનું। દસનાનું તો સારું યાદ રહે ને ના હોય હું દસનાની તારીખ તો ના ભૂલાય, બીજી તારીખ ભૂલાઈ જાય। ચાલ તૂટી ગઈ હોત ચાલ ને લે હમાં થેલામ પડી એ ની ના પેલું આવું આવે ને એવું કાઢી લેવાનું। બતાવી નો કઈ થેલામાં કાના ઠેલા હે ના એનું છેલ્લે આવું હે ને હું થોડુંક જ મારું તો થોડુંક જ મારતો કારણ કે હજી તો આજે ખાવાનું મારે કાટ ના આવે નો જો ખાલી ધોઈ ને તત ગાલી 4 કેન મારવા વર્ગી કિલો ની કિંમત વાળું હોય એવું ઓને તો જો આયો કાટ આઈ જો ખાલી ઓને જો આયો કાટ હું જ કહું છું જો ના બની આ કાટ આય તો પણ આમ ધોઈ ને તત ગાલી 4 કેન એ તો માટીમ પર એટલે થોડું તો જો ગાઈસ પેલું યાર તમે મિસ જઈ ભાઈ બને જંગી માટીમ પર એટલે આ તો જમ પેલું કરે ની પણ જો મને એક નંબર લાગા કરી ચોદી ની હે ને દેખ કરી તો ગાઈ જો આ કરી મને મળી છે, કોઈની હોય તો લઈ જજો, હું આપી દઈશ। પણ મળી એક માટીની મળી એટલે જો કરી ખાલી એક નંબર લાગે તાર કરમ મશીન મારા કિસ્મતમાં છે નહીં જયું ભાઈ। તો જો ગાઈસ અમાર તો વરસાદ આવવાની એવો માહોલ કર્યો આજે એકદમ કારું। એ વાળું ઘર જ છે આ તો। ખાઈ લો શાંતિ પપ્પા તમે આ તો રહી જાઓ ખાલી એના ટાઈમ આ મસ્તી થઈ જાય આજનો દર રહી જાઓ તો સારું નહીં ને પછી જજો કાઢો તો નહીં લગ્નમાં તો 10 દાડા રહેવાનું હોય। અત્યારે વાગ્યા 12 અને હું જઈ છું અત્યારે પેટ્રોલ લેવા માટે, કેમ કે અમારા બાઇકમાં પેટ્રોલ ઓછું હોય ને એટલા માટે જો જયુભાઈનું બાઇક લઈને પેટ્રોલ લેવા જાઉં હું નૈમિષ બંને નૈમિષ બાટલો લેવા જો। તો જો ગાઈસ નૈમિષ તો આવી ગયો આમાં બાટલો લાવે ને બાટલો લઈ લે હાડો મળીએ સીધા ગાઈસ તો હજે ને આમાં પેટ્રોલ પંપ થઈ જાય। તો ગાઈસ હવે તો પેટ્રોલ પૂરા આવી ગયા છે, પેટ્રોલ પૂરાઈ ગયા જવાનું અત્યારે રોમાભાઈ પેટ્રોલ તો અમે લઈ લીધી અને મળી
જાનકી પિંપલા જ નહીં ના જાનકી જેને આવી ગયો લેવા જવાનું તો જો ભાઈ મળે સીધા પિંપલા છે ને તો ભાઈ જો અમે તો આવી જઈએ પરાના ઘેર જો હા ના મારા તો બધું હા ના પીવરાય ને હા ના પીવરાય બરાબર નું હું નહીં પીધો જો ભાઈ અમે તો ઘરે આવી જાય પેટ્રોલ લાઈન નો जानकी बेन आया आज निको चो जी यादो ફરવા निको चो बाहर तो ना जतरी ना तो नहीं नो જો કાતું एरा वरन नहीं वागतो नहीं कोई बैटरी ना खाई दे पर है कल से ना पर कोई जो ये तो नहीं इस ऑनलाइन करा तो किना किना कंप्लेंट थैंक यू सो मच बड़ी मारो काट પણ લગન બીજી વખત ચાવાનો એટલે અત્યારે જ નાચવાનું એ તો જાન કે આપણે ચા પી લે તારે તો બધા ડે આવવાના તો ગાઈસ તમારી ચા પી હોય તો આવી જાઓ અમે ચા બનાવ્યો તારે જાનકી બેન બોરી નૈમિષ ને હું ચા પીએ છીએ તારે કારણ કે અમારી ફેમિલી 2 જણા ચા નહીં પીતા જાનકી અમારી કાન આવવાની લઈને ફોનમાં ચાર્જિંગ જ ના આવે હું જો નહીં જાનકી એમબીએ પૂરી થઈ જાય ને એરા હતી આ તો નહીં પૂરી થાય તાર નતો યુટ્યુબ જોતા માજો ચોફોન હતો ન કદાચ 50% નો મેસેજ પડી ગયો હોય યુટ્યુબ માં બહુ ના વાપરે ઇન્સ્ટામાં બહુ આમાં તો યુટ્યુબ માં બહુ વાપરે જે યુટ્યુબમાં તો માર તો લે વ્લોગ મિલવાનો આખો નહીં જાનકી 16 મિનિટનો 2 GB તો ઉઠાઈ લે આપણે અમને નહીં ખબર ને હા 1.5 GB લે 1.5 GB में 2 GB चम एक्स्ट्रा भी है तो अलग ये तो अलग कराई लिया खासी लिया 107 GB कराई दी जीक चल लेता हूँ बाइक तो गाइस जो हमें तो અત્યારે જીએ હી હું જાનકી બેન અને બોરી 3 જણા ખેતરમાં કેમ કે ખેતરમાં મારા જે કોમ વધારે ને એટલા માટે જાનકી જો નેદાવાનું બોરી જોડે નેદે જાનકી હા હું ના નેદું તાર કન્ને અદાવાનું હોય ગુની હેતરમાં નહીં આવું આવું હમણાં હમ આવું યાર પેલું નેદવાનું એટલે પતી જાત થોડું આવું લે આવું પેલા ઉપરલા બે ખેતર તો નેદ નાખે મેં સવારે સારું કરે હમ સારું તમે આવું નેતેલું નેદાઈ જાય ને બધું આ બનવું જોઈએ નહીં જાનકી શું કહેવું બનવું જોઈએ ખારું ના બનવું જોઈએ બોરી તો ગાઈ સેડ જ ખાવું હોય તો ચોરાનું શાક ગવાના તલ્યો અને ગોળ કઈ વસ્તુ જાનકી ખાવું નહીં ખાવાનું હતું પૂછવાય ના રહ્યા ચાલો ખાઈ લીધું ઉપવાસ એટલે નહીં બોરી તારા બોરી આવું ના કરાય હો કોક ને મણાવ્યો હતો એને વરગાડ ના દે આટલા બધા બટાકા નીકળી હા એટલા બધા એક જ છોડ નાખી ખાલી તો ગાઈસ આ એક જ છોડના બટાકા અહીં ખાલી એમાં જો કેટલા ગણ જો બોરી 2 4 6 8 9 બટાકા 9 બટાકા અને બીજા અંદર રહી જાય તમને ખબર આ તો ખાલી પેલું નહીં હરી જીતું ને ને કોક લેતા ને જો એ પર રે તમે કોલ લઈ જવા રે કોક લેતા તો તો ગાઈસ જો બટાકા ધોઈ નાખ પેલા જો કોક ખારી લેતા મત આજકાલ એ બનાન કચોરી ને બે ગામમાં મસ્તી તો ગાઈ જોઈ શકો બટાકા જો ખાલી પૂછી આવી બટાકા જોજો બતાવજો જોઈ રિપોર્ટ કાઢજો નાખી હોય જોઈ તો ખરો લાગી દઉં હા તો શાંતા નહીં એટલા બુની આવા જોઈ લે મોગા બટાકા એ બહુ 300 રૂપિયા હારા 300 ભાવ હણ ઓકા તે કહું તો ગાઈસ આ બટાકાનો ઓલરેડી ભાવ થઈ ગયેલો હો 300 રૂપિયા નહીં નો પાકા તો મોત આવી ગયો નહીં ના આમ લાગે પણ દવા છોટી બટેકા હારા આવ્યો એક જ છોડ નાઈ મુનિયા સારું ના કહેવાય આ તો જાનકી એવું પેલા નહીં બધું જ્યાં ખાતર અમાર હમ વાળો પેલો હા ને એવું કરો
આ તો અમે ફોન આયા કરવા આયા તો. અરે આ તો જાનકી આનો તો વર્ષો વીતી જવા આવ્યો. નહીં બુની આ તો પેલા તો વર્ષો ના વીતી જવા આવ્યો. ના જા હવે હું તમે ગહ ગહ કરો હો. તો ગાઈ જોઈએ તો બોરી ને જાનકી બે થીબડા તો યે થીબડા વાહ સંગાહી થીબડા ના તો કહેવાય ક્યાં તો પેલો કાંતીરો વાહ સન કહેવાય થીબડા ઠામડા કો ઠામડા ઠામડા નહીં કે નહીં કા વાહ સન કહેવાય નહીં જાનકી. ઠામડા અત્યારે વાગે છે 3 અને અમારી ઘર બની રહ્યા છે બટાકા પૌવા પણ આમાં બટાકા નહીં નાખ્યા પૌવા એક લાગતી જોઈ શકો બધી વા બે બનાવી છે જોઈ શકો ભૂખ લાગી એટલા માટે બટાકા પૌવા નંબર 25 નંબર હે 25 નહીં ચોય નંબર 25 નંબર ગજો મમ્મી ચોય નંબર કેવાય ચોય નંબર. આ જાનકી બેન ને શીખવા દે બોલી જાનકી બેન ને શીખવાનું તો એ ફટલે નું થાય ના કરે ચાને નામ નહીં થતી ચાન ખાધે બે આરામ જ ખાતો હોય તો તાન જો ગાઈસ અહીંયા તો મફળી શીખવાઈ જાનકી બેન શીખી ઓ લઈ જ જાનકી તો નહીં ખાવાની એમ મફળી મફરે તો ખવાય મારે ખાવાલે તો શેકો સાસ ના પીવાય પીવાય બધું ના પીવાય પીવાય તો ગાઈસ કોમેન્ટ કરજો કે ઉપવાસમાં સાસ પીવાય કે ના પીવાય पीवाय पीवाय ना हमें तो पी पीवाय तो देख सकते हो गाइस इनको तुवर कहते हैं इनकी सब्जी बनती है तुवर की हाँ जो गाइस અને तुवर કહેવાય અમાર જોડે હૈયા तुवर देख सकते हो तो जो गाइस અને કહેવાય પત્તરવેલીના પાંદડા જો જોઈ શકો જો પત્તરવેલી કહેવાય નહીં શું કહેવાય જાનકી पत्थर विलेज હા के आए પત્તરવેલી તો ગાઈ જો જાનકી બેન તો પત્તરવેલી ધોવી तो हमें नहीं आले तो मन खावा खाती બેસન જો કરવાનું ઓડામાં ઉકાળ નાખવાનું ગાઈ જો જોઈ શકો કાચીને લેતા આવવાનો હતો નહીં કોઈ कहती के मोड़े जाओ આવી मोड़े जावे तो आओ मुकम ना હમ मी ना पाडी સરસ 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 કામ કરો તમારું કામ કરો તાજા જો ન ખાવા મળી કોને તો મને તો આજે જ મળી તાન મી જાન વેફર હેલું એ હોય ને તાન ઉપવાસ જ હોય મારે જાનકી आज આજે ગરમ ખાવા મળી તારી પાસે રવિવાર ને કાલ રવિવાર એટલે કાલ તો ગોગા મહારાજી જાય પેલા ता तो हवारे मु गरम पास गरम कहीं खाओ तमन बताई बताई खो गले એટલા ગાઈસ આજે મી જાનકીને બતાઈ કાઢે તો કાલ મારો વારો आता बपोर कहता ना असल असल शाक बनी તમે એકવાર મારો ઉપવાસ હતો ને પેલા રવિવારે બોલી તને આવો બતાઈને કોઈ મને તમે નતો ખાધો બતાઈ ખાઓ કોક ખાધી જાનકી બોલી એટલા મને યાદ આવી ગયો એવું તાન પેલા રવિવારે મારો ઉપવાસ હતો ખબર हवा मु आया કોક બનાવી તું તમે એટલા રવિવારે બનાવી જાનકી બનાવી કોક બનાવી તું ફુલેવાનું શાક હતું ત્યાં તો ખોદ ના ખાવા બે જરો ખબર ના ફુલેવાનું ચોતું કોક બીજું હતું ફુલેવાનું જ હતું આવ તો ગાઈ જો યા તો પત્તરવેલી બને હ ખાવો હોય તો આવી જજો નહીં મળી જઈ તમને વારા ફરતી બધાનો વારો આવે કોઈક દિવસ આવજો મહેમાન ગતિ તો ખવડાવી નહીં જાનકી જાનકી બનાવી જાનકી બોન આ હી જો મહેમાન ગતિ ત્યાં જીવન માટે આમ તો બપોરે લઈ આવવાનું કેટલી 3 વાગ્યાનું કીધું તું કે ના જો ગાઈસ પેલા તેલ રેડવાનું અને પછી તલ નાખવાના નહીં જાનકી પછી જો ગાઈસ તલ નાખવાના આટલી દઈ ખાઈ રહ્યા તો નાખું તલ તો નાખ્યા તે રહી તો જો ગાઈસ પછી રહી નાખવાનું અને પછી
પથ્થરી રે કબ બળી જાય બધું ના ભાઈ ખોલ્યો નાખ નાખ તું ભારો ને જો ફૂટા હમાઈ રહી આય પતિ જ નાખો ને તમે તો ગાઈ જો પછી આ પથ્થરને પેલું જે આપણે એ કર્યું ને નાખવાનું જો આજના બની શકે અમે તો તલ કોતરો બે માં એક જ નાખવા તલ નાખે તલ ના રહી નાખે ત્રણ બે માં એક જ નાખે આવ લઈ લેજે કતી જો ગાઈસ બની ગયું ફેવરેટ ખરો ઉભરે પદ્યા લાગતો એ રીતના પછી આજના ઓમ નો જાણતી પેલા તો સુંદર થઈ જાય ચાલતે અમે થઈ ગયો તો ગાઈસ શેડો ખાવું હોય તો પત્તરવેલી ઘઉંની રોટલી અને શાખાનું લે તો એ બટેકા ના બાલો બધું પણ વાળવાનું છે બનાવવાનું બે જઈ જોરદાર બને છે જાણકી એક નંબર ક્યાં બને કેવા બને જાણકી હારો બન્યો જમી લેતા હો શાંતિ શાંતિ ખાવાનું ને શાંતિ શાંતિ પણ થોડાક વાર મરચો હતું પાછું જય માતાજી મિત્રો અત્યારે વાગ ગયા છે ઓલરેડી 10 અને આજનો વિડીયો એટલે કે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો સૌથી પહેલાં તો ગુડ નાઇટ જય મેરડીમાં જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરજો જય માતાજી ટાટા બાય બાય મળીએ કાલ નવા વિડીયોમાં